इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર સાસણની મુલાકાત પછી પ્રવાસીઓની ગીર સાસણની મુલાકાત વધવા લાગી। પ્રધાનમંત્રી જંગલ અને એશિયાઈ સિંહોના ફોટા પાડતા ફોટોશૂટના કારણે જ્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દિવસે દિવસે હવે તેનો વ્યાપ વધી રહ્યો છે। 3 मार्च को सासन गिर की मुलाकात लिया साथ में और MBWL का मीटिंग भी हुआ। ये हम देखें अगर कि फरवरी महीने में जो टोटल मुलाकातियों की जो विजिट थी सासन गिर में 49,681 जैसे प्रवासियों ने मुलाकात ली थी। उसके बाद मार्च महीने में अगर हम देखें तो ये आंकड़ा 10,000 जैसा बढ़ के 59,000 तक पहुंच गया है। माननीय प्रधानमंत्री श्री का जो संदेश है वन्य जीव संरक्षण के प्रति लोगों का जो उत्साह बढ़ा, उस उत्साह को देखते हुए साफ फलित हो रहा है। जैसे 10,000 लोगों की जो भीड़ और जो टूरिस्ट की जो संख्या है जो बढ़ी है, वो साफ साफ दिख रही है कि वन्य जीव संरक्षण प्रति लोगों का उत्साह बढ़ रहा है, लोग भागीदारी बढ़ रही है। इसी वजह से टूरिज्म में वेग आ रहा है। अमित दवे है, मैं अहमदाबाद से आया हूँ। आज आप गिर आए, कैसा लग रहा है और कहाँ से मालूम पड़ा गिर कैसे आना हुआ? वैसे आना तो था ही, लेकिन लास्ट टाइम जब हमारे प्राइम मिनिस्टर यहाँ पे विजिट पे आए थे तो उनका थोड़ा पिक्चर्स और वीडियो देखा तो उनके बाद हमने डिसाइड कर दिया कि भी अभी जाना ही है। तो वो प्राइम मिनिस्टर का वीडियो देख के हम यहाँ पे देखने के लिए आए हैं। ओके, कितने लोग आए हो? फैमिली के साथ आए हो? और क्या कहेंगे, आपको गिर देख के कैसा लगा? मैं मेरी फैमिली के साथ आया हूँ और यहाँ पे अभी तक हम आधे रास्ते पे आ गए हैं। फॉर्चुनेटली अभी तक देखने को लायन मिला नहीं है, लेकिन होपफुली आगे बढ़ रहे हैं, कहीं देखने मिल जाए तो। भारद्वाज सर, आज आप फैमिली के साथ गिर आए हो, कैसा लग रहा है और कैसा अनुभव रहा आपका? नहीं, अनुभव तो सही रहा है, बहुत अच्छा महसूस हो रहा है। लेकिन जो मेन है लोइन देखने आए थे, लोइन दिखाई नहीं दिया, लेकिन बहुत अच्छा फील हो रहा है। फैमिली के साथ वो ट्रिप कर रहे हैं, बहुत बढ़िया फील हो रहा है। प्रधानमंत्री जी भी यहाँ पे आके गए, वो सब आपने वीडियो देखे, कैसा रहा फील? नहीं, अच्छा है, फीलिंग बहुत अच्छी है और अच्छा यहाँ पे माहौल है। और प्रधानमंत्री जी आए थे तो हम भी इसीलिए भी आए हैं देखने की, देखे सही क्या दिखाई देता है यहाँ पे। ભાવનગર સેશન કોર્ટમાં અચાનક જ એક યુવાન નશાની હાલતમાં ઘૂસી જતા જજની ચેમ્બરને પાટા માર્યા, જ્યારે પોલીસની હાજરીમાં જ નશાખોર શખ્સ બેફામ ગાળો બોલી કાયદો અને વ્યવસ્થાને લીલાલેર ઉડાવ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગુનાહિત ધરાવતો શખ્સ જજની ચેમ્બરમાં પાટા મારતો રહ્યો અને પોલીસ મૂક પ્રેક્ષક બની માત્ર જોતી રહી। આવારા તત્વોના કારણે શહેરભરમાં આતંકનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકો ભયભીત થઈને રહે છે અને ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હોવાનો આ તાજા દ્રશ્યો પુરાવા છે કે કોર્ટ પણ સલામત નથી। અને આ ઘટનાના પગલે વકીલોએ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે। જ્યારે પોલીસ માત્ર આમ નાગરિકોને પરેશાન કરતા હોય છે, ત્યારે વકીલોએ જણાવ્યું કે પોલીસ શહેરમાં દારૂ ઘુસાડવાવાળાઓને સરળતા રહે એ માટે રાત્રે ખાણીપીણીની લારીઓ વહેલા બંધ કરાવે છે, જ્યારે બુટલેગરો અને પોલીસો સપોર્ટ કરતા હોય છે તેમ લાગી રહ્યું છે। શહેરમાં કાયદો જાળવવા પોલીસ કડક પગલાં ભરવા જોઈએ, સાથે આ ઘટનાના મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યાના માર્ગે લડત અપનાવવાની ચીમકી વકીલોએ ઉચ્ચારી હતી। ખાસ કરીને જે હેડક્વાર્ટરના પીઆઈ છે તેમના દ્વારા અથવા તો સ્ટાફ સામે પગલાં લેવાનું પણ કહેવામાં આવ્યું છે, શું કહેશો? સુરક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ નામદાર કોર્ટની બહારના ભાગે એક પોલીસ જે છે કર્મચારી તૈનાત કરવાનો હોય છે અને આજે તે ગેરહાજર રહેલ, તેમજ મેઇન ગેટ ઉપર બી 2 કર્મચારી પોલીસ કર્મચારીની ડિપ્લોયમેન્ટ હોય છે। આ બનાવ મેઇનલી જે નામદાર કોર્ટની બહાર જે પોલીસ ગેરહાજર હતો એના હિસાબે બન્યો હોય એ ટાઈપનું મારું માનવું છે। જો એ કોન્સ્ટેબલ હોતે તો તેનું ફ્રિસ્કિંગ અને ચેકિંગ કરી અને આ રીતનો બનાવ ના બન્યો શકતે, પણ આ બાબતે એક ઇન્ક્વાયરી કંડક્ટ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ જે બી પોલીસ કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવનાર છે।
સાહેબ, આ બનાવ બન્યો ત્યારે પોલીસ કર્મચારી પણ કોર્ટરૂમની બહાર હાજર હતા, તેમણે કોઈ પગલાં નથી લીધા તેવું કેવું છે વકીલ મંડળનું? હા, બિલકુલ. આજે સાંજે 5 વાગે નામદાર કોર્ટના કહેવા મુજબ વકીલો, પોલીસ કર્મચારીઓ તેની એક મિટિંગનું આયોજન કરનાર છે. એ મિટિંગમાં બી જે બી રજૂઆત હશે તે ઇન્ક્વાયરી પોઈન્ટ ઓફ વ્યૂ એને કરી અને એ રીતે એક્શન લેવામાં આવનાર છે. વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનાથી અકસ્માતની જાણે ભરમાર જોવા મળી રહ્યો તેવું લાગી રહ્યું છે. ટ્રાફિક સપ્તાહની ઉજવણી પૂરતા સમય માટે જ ટ્રાફિક નિયમોનું કડક પાલન થતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશેલા ડમ્પરે એક આધેડ વ્યક્તિને તેને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના સ્થળમાં પર લોકો ટોળા એકત્રિત થઈ ગયા હતા અને જ્યારે ડમ્પર પર ઓન ડ્યુટી VMSના જ્યારે બોર્ડ લાગેલા હતા અને હાલ શહેરમાં વિશ્વામિત્ર શુદ્ધિકરણ માટે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તો આ કામગીરીમાં અનેક જંગ મશીન કામ લાગેલી છે, જેમાં માટી વાહન કરવા માટે શહેરના તમામ વિસ્તારોમાં સેંકડો ડમ્પર પણ કામ લાગ્યા છે, જેને ઓન ડ્યુટી VMSના સ્ટીકર લગાવવામાં આવ્યા છે અને જે ડમ્પર પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરમાં અવર જવર કરતા હોય છે. ત્યારે સવારના 9 થી અને 10 સાંજના સમયમાં ભારદારી વાહનો શહેરમાં પ્રવેશ કરવામાં પ્રતિબંધ શહેર પોલીસ કમિશનર દ્વારા ફરમાવવામાં આવ્યા હોવા છતાંય VMSની ડ્યુટીના નામે બેફામ ડમ્પરો રસ્તા પર નીકળી રહ્યા છે. જ્યારે વિકાસ અને શહેરના જ્યારે વડેસર પાસે આવેલા માતેલા સાંડની જેમ આવતા ડમ્પર ચાલકે તાદલંજા વિસ્તારમાં રહેતા રફીકભાઈ નામના આધેડને અડફેટે લીધા અને ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી ગયેલા રફીકભાઈ આશરે 30 ફૂટ જેટલા ઢસડાઈ ગયા અને જે ઘટનાને સ્થળે તેઓનું મોત નીપજ્યું હતું. તો અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી આપી ડમ્પર ચાલકની અટકાયત કરી હતી. અક્ષર ચોક બ્રિજ ઉપર અકસ્માત થયો છે. એકચ્યુઅલી ટ્રક હતી અને એક્ટિવા ચાલક હતા દાદા, અને એમને ત્યાંથી પ્રસંગો માર્યો છે આગળથી ચડતા અને ઘટના સ્થળે દાદાનું એક્સપાયર થયા છે. પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ આવી ગઈ છે અને જે વાહન ચાલક હતો એને ધરપકડ કરવામાં આવી છે અને જે ગાડી તો ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો છે. રફીકભાઈ નામ જાણવા મળ્યું છે, GIDC તરફ જઈ રહ્યા હતા અને તાંડલજાના રહેવાસી છે. એડવોકેટ પ્રવીણ પરમાર. અમદાવાદ રાષ્ટ્રીય અધિવેશનને લઈને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પવન ખેરા હાજર રહ્યા હતા. ચેરમેન મીડિયા કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાતના અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા કામગીરી કરી રહ્યા છે. કોઈ એક માણસ કે કોઈ એક નેતા નિર્ણય લે તે સંભવ નથી. બધા સાથે મળીને સમસ્યાનું સમાધાન કરીએ છીએ, ખેરાએ જવાબ આપ્યા. સમયમાં અમારું કર્તવ્ય છે અને અમે આગળ આવીએ છીએ. ભૂતકાળમાં અનેક નેતાઓએ મળીને અંધારું દૂર કર્યું છે. અમે જાણીએ છીએ કે તકલીફો ઘણી છે, પવન ખેરાએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. से कार्यकर्ता लगातार इस ऐतिहासिक अधिवेशन की तैयारी में जुटे हुए। सबसे पहले तो गुजरात के पूरे नेतृत्व को, शक्ति भाई के नेतृत्व में जो काम हो रहा है यहाँ, मैं बधाई देता हूँ. बहुत मेहनत, गर्मी के बावजूद आप लोगों को भी बहुत परेशान हम कर रहे हैं लगातार और करते रहेंगे. ये ऐतिहासिक सम्मेलन इसलिए, अधिवेशन इसलिए कहते हैं हम कि कांग्रेस के अधिवेशन कोई एक पार्टी की मीटिंग नहीं है, एक कोई परिवार की मीटिंग नहीं है. ये समाज के अलग अलग वर्गों का समागम है, अलग अलग विचारों का समागम है, अलग अलग संघर्षों का समागम है. और ये महत्वपूर्ण इसलिए हो जाता है कि भारत की संस्कृति भी यही दिखाती है कि जब सब मिलकर कोई निर्णय लेते हैं या कोई काम करते हैं, वो काम सिरे चढ़ता है, सफलता से किया जा सकता है. कोई एक आदमी या कोई एक नेता कोई निर्णय ले ले और सब के सब वो करें, ये संभव नहीं है भारत में, और कांग्रेस में हम कभी नहीं होने देंगे. हम सब मिलकर, आज नहीं 1947 से पहले भी अधिवेशन के जरिए जटिल से जटिल समस्याओं को आपस में मिल बैठकर उसका हल निकालते. पार्टी के भीतर भी कई बार शक्ति भाई कुछ और सोचें, मैं कुछ और सोचूं, मिलकर
हल निकालने की एक परंपरा कांग्रेस पार्टी में रही है और खुलकर चर्चा होती है। कोई ऐसा नहीं है कि बंद कमरों में हम खुलकर बात नहीं करते, खुलकर बात करते। विरोध नहीं होता, अपना अपना विचार होता है। तो ये विचारों का समागम जो 8 और 9 तारीख को गुजरात की ऐतिहासिक भूमि पर हो रहा है, ये कई कारणों से ऐतिहासिक है। जिस दौर से आज देश गुजर रहा है, जिस दौर से आज देश की मिडिल क्लास गुजर रही है, जिस दौर से देश का व्यापारी गुजर रहा है, जिस दौर से देश के दलित और आदिवासी गुजर रहे हैं, जिस दौर से देश के अल्पसंख्यक गुजर रहे हैं, हम सब देख रहे हैं, इतिहास सब कुछ दर्ज कर रहा है। इस दौर में एक जिम्मेदार राजनीतिक दल होने के नाते हमारी ये ड्यूटी है, हमारा ये कर्तव्य है, हमारा ये फर्ज है कि हम आगे आएं और लोगों के मन में जो संशय है कि अब भविष्य में अंधेरा दिख रहा है, वो संशय दूर करने का काम हमेशा इस समागम जिसका नाम कांग्रेस पार्टी है, अखिल भारतीय कांग्रेस कमेटी है, उसने किया है। जब न्याय पथ, संकल्प, समर्पण, संघर्ष, न्याय पथ पर चालू છે। સાબરમતીના તટ પર સંકલ્પ કરવો છે કે ન્યાય પથ પર ચાલીશું, પોતાની જાતને સમર્પિત કરીશું ન્યાય પથ માટે અને જ્યાં જરૂર પડશે ત્યાં મજબૂતીથી સંઘર્ષ કરીશું। આ ભાવના સાથે અમારા આ થીમ સાથે અમે આગળ વધવાના છીએ। અમારી આ લડાઈ એ ગુજરાતની અસ્મિતાના પુનઃસ્થાપન માટેની છે, સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી, સેવાની સાધના માટેનો યજ્ઞ છે। મારા ગુજરાતની એક પરંપરા હતી કે જ્યાં મુખ્યમંત્રીશ્રીઓ ધનપતિઓની નહીં, વંચિતોની, ગરીબોની, જરૂરિયાતમંદની, મધ્યમ વર્ગની ચિંતા કરતા। મારા ગુજરાતની એ પરંપરા કે રવિશંકર મહારાજજીએ કહ્યું હતું કે મારી કોઈ મોટી સ્મારક કે મૂર્તિ નહીં બનાવતા, પ્રજાની તિજોરીનો રૂપિયો 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 એ પબ્લિસિટી માટે નથી, એ પ્રજાના પરસેવાને પહોંચવા માટે, એને રાહત આપવા માટે છે। આવા મારા ગુજરાતમાં સાચી ઘણા અત્યારે યુવાન મિત્રો વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી ઇતિહાસ ખબર નથી, એ કોંગ્રેસને ગાળો આપે છે। એમને જૂનો ઇતિહાસ યાદ કરાવીને સેવાની સાધના માટેનો આ યજ્ઞ અને એના ભાગરૂપે રાહુલ ગાંધીજીએ પણ સંસદમાં કહ્યું કે ગુજરાત જીત કે દિખાएंगे, એ કોઈ બીજાના વિશ્વાસ પર નહીં, ગુજરાતીઓના વિશ્વાસ પર એમણે કહ્યું છે। ત્યારે અમે આ તકે એક કેલેન્ડર પણ આજે પ્રસિદ્ધ કરવાના છીએ। માનની અમિતભાઈ એ કેલેન્ડર જે જૂના અમારા અધિવેશનના મહત્ત્વના નિર્ણયો અને એના ફોટાઓ એને સંકલન કરીને ભાઈ મનીષભાઈ દોશીએ, ભાઈ શ્રી બેંકર, હેમાંગભાઈ અને અમારા મીડિયાના મિત્રોની ટીમે ખૂબ લોકોની સાથે પરામર્શ કરી મહેનત કરીને બનાવી છે। આ મિત્રોને પણ અભિનંદન આપીને માનની અમિતભાઈને હું કહીશ। રાપર પોલીસે ટ્રાફિક ચોકી પાસે છાસનું પરબ શરૂ કર્યું। હાલ તથા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી કચેરીઓના કામો એ આવતા તથા રાપર શહેરના લોકોની ગરમીમાં પ્યાસ બુઝાય એ હેતુથી રાપરના દેના બેંક ચોક ખાતે આવેલ ટ્રાફિક પોલીસની ચોકી ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જેબી બુબડિયા, ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડ, બાબુભાઈ કારેત્રા, જસીબેન આહિર, ઉર્વશીબેન સોલંકી, રંજનબેન મુલિયાણા તથા ટીઆરબી ભાવેશ પરમાર, રવજી સોલંકી, કિરણ સોમેશ્વર, વિજય બાગડા ઉપસ્થિતમાં ઠંડી છાસનું પરબ શરૂ કરવામાં આવ્યું હતું અને આ હસ્તે આવ્યું હતું જ્યારે સમગ્ર વ્યવસ્થા ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડ, કિરણ બારોટ તથા ટીઆરબી જવાનોએ સંભાળી રહ્યા છે। વટે માર્ગો તથા સરકારી કામ માટે આવતા લોકો માટે રાહત મળી રહે તે માટે આ આયોજન પણ કરવામાં આવ્યું હતું। કડીના એસવી રોડ ઉપર પાર્ક કરાયેલ ગાડીનો કાચ તૂટ્યો જ્યારે ધોળા દિવસે ગાડીના કાચ તોડી ગઠિયો 2 લાખ રૂપિયાની ઉઠાવીને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
કડી જકાત નાકાથી સર્વે વિદ્યાલય કેમ્પસ રોડ ઉપર ધોળા દિવસે ગાડીના કાચ તોડી 2 લાખથી વધુની રકમની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર થઈ ગયો. સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પાણી અને ઘટનાને લઈને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. સીસીટીવીના આધારે ગઠિયાને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હીટ વેવની અસર જોવા મળી હતી. જ્યારે હીટ વેવને કારણે રસ્તાઓ બન્યા સુમસાન. ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો બન્યા સુમસાન. ઉપલેટા શહેરની મુખ્ય બજારોમાં કર્ફ્યુ જોવા મળ્યો અને જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હીટવેવની અસર જોવા મળી. હીટવેવને કારણે રસ્તાઓ બન્યા સુમસાન. ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો બન્યા સુમસાન. ઉપલેટા શહેરની મુખ્ય બજારોમાં કર્ફ્યુ જોવા મળ્યો અને માહોલ પણ થોડો છૂટો છવાયો જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લો એટલે કે 157 માંડવી વિધાનસભા સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું. ભાજપ સ્થાપના દિન અંતર્ગત જ્યારે 157 માંડવી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન માંડવીનગર માંડવી તાલુકા સોનગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરોનું સંમેલન માંડવી ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાયું હતું. કે જે ઇન્જેક્શન મૂકે ને અમારા માણસોને મારી નાખે, આવા અમારે પેદા નથી કરવા ડોક્ટર કે નર્સ. અમારે તો પ્રેક્ટિકલ જ્ઞાન અને શૈક્ષણિક સાથે આગળ વધે એવા મોડેલ ડોક્ટરો અને મોડેલ આદર્શ નર્સ અમારે બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. એ લોકો વિધાનસભામાં બોલતા નથી, બહાર આવીને જૂઠું બોલે ને જોરમાં બોલે અને વારંવાર બોલવું એ ચેતર વસાવા અને આનંદ પટેલનું કામ છે. આપણું તમારા પાસે પણ આવશે, બોખલાવેલી વાતો કરશે અને આપણે ગુમરાહ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ લોકોએ સર કરવાની વાત છે. હવે મિત્રો પણ એ શક્ય નથી. કોઈ તમારા મનમાં શંકા હોય તો તે પણ કાઢી નાખજો કે આ વખતે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નથી બનવાની. 24 તાલુકા પંચાયત આ માંડવીની લાવવાનો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલા માટે હું તમને કહેવા માટે આવ્યો છું, ચાહે કોંગ્રેસ હોય કે ચાહે આમ આદમી હોય કે ચાહે ચેતર વસાવા કે પેદર વસાવા હોય, આપણે એની ચિંતા કર્યા વગર આપણે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ અને સૈનિકને નાતે આપણે આગળ વધારવાનું છે. અહીં પાર્ટીની બહુ મોટી વાત કરી છે એટલે લાંબી વાતમાં પડવાનો નથી અને તમે ઘણા સમયથી બેઠા છે તે બદલ આપ સૌનો રાજ્ય સરકારે શરૂ કરેલા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો. કપરડા તાલુકાની અંદર જ્યારે આ વિરોધ પહોંચ્યો છે અને આમ આદમી પાર્ટી દ્વારા કપરડા પ્રમુખ રાજેશ રાઉત અને ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, કપરડા પ્રભારી વિનોદ પટેલ, કાર્યકરો સહિત મામલતદારો અને આવેદનપત્ર આપીને સ્માર્ટ વીજ મીટરના બદલે અગાઉ જૂના મીટર ચાલુ રાખવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે. તો આવેદનપત્રમાં જ્યારે જણાવ્યા મુજબ હાલ નવા મીટર કનેક્શન અને સોલાર કનેક્શનમાં સ્માર્ટ વીજ મીટર ફરજિયાત બનાવાયું છે. તો બીજી તરફ સ્માર્ટ વીજ મીટર અંગે લોકોમાં ઉઠેલી શંકા કુશંકાને સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. સ્માર્ટ વીજ મીટર બાદ બિલો પણ મોટી રકમમાં આવી રહ્યા છે. હાલ લોક વિરોધ બાદ આ સિસ્ટમ થોડા જ પૂરતી સ્થગિત કરી દેવામાં આવશે અને તેમાં આવેદનપત્ર આપવામાં પણ ઉલ્લેખ કરાયો છે કે લોકોના વિરોધ છતાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવે, જેને અમે સખત વિરોધ કરીએ છીએ અને જૂના સાદા વીજ મીટર જ મૂકવામાં આવે તેવી પણ માંગણીઓ કરવામાં આવી છે. આજ રોજ મામલતદાર ખાતે અમે કપરાડા તાલુકામાં જે સ્માર્ટ મીટરનું ભૂત ધણી રહ્યું છે એના માટે આવેદનપત્ર આપવામાં આવીએ છીએ. મારે ખાસ તો એવું કહેવું છે કે જ્યારે રેગ્યુલર મીટરો વ્યવસ્થિત ચાલતા હોય તો પ્રજાને બર્ડન શું કામ આપવું જોઈએ, અને એ પણ અચાનક જ્યારે પ્રજા એનાથી અવેરનેસ નથી, એમને એના પ્રત્યે કોઈ માહિતી નથી, તો શું કામ સરકાર આમાં પ્રજા પર એટલો ત્રાસ ગુજારે છે. તો અમારી ખાસ એ જ માંગણી છે કે આ સ્માર્ટ મીટરોનું તમે એક ડેમોન્સ્ટ્રેશન કરો, લોકોને એની વિશે પૂરી માહિતી પહોંચાડો અને પછી અમારો એટલો પણ અધિકાર છે અને અમારું હક છે કે અમે અમારી પસંદગીના મીટરો લગાવી શકીએ છીએ. તો સરકાર શું કામ અમારા આદિવાસી ઉપર આ અત્યાચાર કરવા માગે છે, જેનો અમે આમ આદમી પાર્ટી કપરાડા તરફથી વિરોધ નોંધાવીએ છીએ
અને વહેલી તકે અવેરનેસનો કાર્યક્રમ કરે, જે તે તંત્ર એનો કાર્યક્રમ કરે અને પ્રજાને આ ત્રાસથી મુક્ત કરે. અને અમારે એ પણ બીજું કહેવું છે કે આ સરકાર આ સ્માર્ટ મીટરો લગાવીને એક જે જીબીમાં નોકરી કરતા કર્મચારીનો રોજગારી પણ છીનવવા માગે છે કે જ્યારે સ્માર્ટ મીટરો લાગી જશે તો ઓટોમેટિકલી એ સરકારી કર્મચારીઓ કે અર્ધ સરકારી કર્મચારીઓ બેરોજગાર બનશે. તો સરકારે એ પણ વિચારવું જરૂરી છે કે કોઈનું ઘર નહીં ઉજળે અને આદિવાસીઓ આ સ્માર્ટ મીટરોથી નુકસાન નહીં ભોગે, એની અમારી ખાસ વિનંતી છે. ધન્યવાદ. જય જોહાર, જય ભારત. આજરોજ અમે કપરાડા મામલતદાર કચેરી પર ઊભા છે અને આજે ખાસ અહીં મામલતદાર કચેરી આવવાનું રીઝન એટલું જ છે કે સ્માર્ટ મીટર હાલ બધી જગ્યાએ સ્માર્ટ મીટરનું જે એક નવા સ્માર્ટ મીટર હરેક ગામડે લગાવવાના જે ચાલુ કરવાનું જે અભિયાન ચાલુ થયું છે તેના વિરોધમાં આજે અમે કપરાડામાં આમ આદમી પાર્ટી થ્રુ અમે એક આવેદનપત્ર આપવાના છે અને તે આપી પણ દીધું છે. હાલ અમે આ કપરાડામાં આવેદનપત્ર આપવાનું રીઝન એટલું જ છે કે અહીંની જે જનતા આદિવાસી સમાજને આ સ્માર્ટ મીટર વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી અને આ સ્માર્ટ મીટર લગાવવાની જે તજવીજ હાથ ધરવામાં આવતી જીબી દ્વારા જાણ કરવામાં આવી છે કે ટૂંક સમયમાં કપરાડામાં તમામ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. પરંતુ આ જે જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં અમે લોકોએ સર્વે કર્યું છે, ત્યાં આગળ સ્માર્ટ મીટરમાં ખૂબ જ વધારે પડતા બિલ આવે છે અને આ જે સ્માર્ટ મીટર એક પ્રાઇવેટ કંપની એનું હેન્ડલ કરી રહી છે અને એમાં જે આવતી સમસ્યાનું પણ કોઈ નિરાકરણ થતું નથી એવું ઉપર લેવલથી અમને જાણ થઈ છે. હજુ કે કેટલી અરજીઓ કે કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ આ એક રિચાર્જવાળું સ્માર્ટ મીટર છે. જ્યારે આપણે મોબાઈલમાં જે રીતના રિચાર્જ કરીએ એ રીતના એક સ્માર્ટ મીટર પણ એક રિચાર્જવાળું મીટર છે અને એમાં ક્યારે મીટર આપણી લાઇટ ક્યારે બંધ થઈ જશે તેનું બી કંઈ નક્કી નથી. એવો ભય આપણા આદિવાસી સમાજમાં જાગેલો છે. તો અમારે આ ખાસ આવેદનપત્ર આપવાનું એટલું જ કારણ છે કે આ સ્માર્ટ મીટરની પૂરેપૂરી માહિતી આપણા ગામમાં તમામ સમાજને આપવામાં આવે, સરપંચ લોકોને આપવામાં આવે, સભ્ય લોકોને આપવામાં આવે અને ત્યાર પછી એનું નિરીક્ષણ કરીને એક સ્માર્ટ મીટર લગાવીને એનું યોગ્ય રિઝલ્ટ આવે ત્યાર પછી આ સ્માર્ટ મીટર લગાવવાની તજવીજ કપરાડામાં લગાવવામાં આવે એવી અમારી ખાસ આમ આદમી પાર્ટી કપરાડા વતી માંગ છે. અમે આ મામલતદાર કચેરી આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર અમે ઉપર લેવલ સુધી અમને પહોંચાડવા માટે કીધું છે અને એમાં કોઈ યોગ્ય અમને જવાબ આપે એવી અમે આમ આદમી પાર્ટીથી આશા રાખીએ. સુરેન્દ્રનગર જે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી ચાલી રહી છે તેને ખેડૂતો ખેતરોમાં માલિક હક ગુમાવશે. હવે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો ખેતરોમાં ખનીજ ચોરી થતી હશે તે ખેતરોને જમીનોના થશે. હવે જ્યારે તેની સાથે જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા તંત્રએ લીધો નિર્ણય. ખનીજ ચોરી થતી જમીનનો સર્વે શરૂ કરવામાં આવશે અને સર્વે શરૂ કરાતાની સાથે થાન, મૂડી સહિત વિસ્તારોમાં કાર્બોસેલની બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. એને કરાવ્યા વગર ખેતીના જમીનો ખોદી અને ખનીજ માફિયાઓ કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરી ખેતરમાંથી રેતીની પણ ચોરી થઈ રહી છે. તમામ સર્વે નંબરોના વિગતો ચોટીલા પ્રાંત અધિકારીઓ મંગાવી જમીન જેટલી ઉપર ખનીજ ચોરી થઈ રહી છે તે તમામ સરકાર હસ્તક જ્યારે ખાલસા થઈ જશે અને સરકારમાં કરવામાં આવશે. જે થાનગઢ અને મૂળી વિસ્તારના જે ગામડાઓની અંદર જે કાર્બોસેલનું અનધિકૃત રીતે જે ખનન થાય છે અને એમાં ખાસ કરીને જે સરકારી પડતર જમીનની અંદર અને ખાનગી માલિકીની અંદર આ જે ખનન જે થઈ રહ્યું છે ગેરકાયદેસર એમાં જે સરકારી પડતર જમીનની અંદર થાય છે એને તો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ કોણ ઇસમો કરી રહ્યા છે. સાથે સાથે જે સર્વે નંબરમાં થાય છે ખાનગી માલિકીની અંદર જે થાય છે એ જમીનની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. એમાં જાંબાળી અને ભડુલાની અંદર છે 32 ખાતેદારોને આઈડેન્ટિફાઈ કરેલા છે અને આજની પણ રેડની અંદર છે લગભગ 10 થી 15 ખેડૂતો છે એ ટૂંક સમયની અંદર આઈડેન્ટિફાઈ થઈ શકશે. આ તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનનમાં માટેનો દંડનીય કાર્યવાહી થશે. સાથે સાથે આ બિન ખેતી કરાવેલી નથી અને બિન ખેતીનું કૃત્ય કર્યું છે તો જે તારીખથી બિન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972 મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે. સાથે સાથે જે શરત ભંગ જે થાય છે કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આ જે બિન ખેતીનું કૃત્ય કરેલું છે તો શરત ભંગના કેસો ચલાવી અને તેઓની જમીન છે શ્રી સરકાર દાખલ કરવામાં આવશે એટલે કે ખાલસા કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ
ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરો ઝડપાયા. જ્યારે વડાલી તાલુકામાં બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને રોકતા બુટલેગરો ફિલ્મી ઢબે થયા ફરાર. વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા અને પોલીસે નાકાબંધી કરી તાબડતોડ કાર્યવાહી શરૂ કરી છે. ગાડી ફરાર થઈને ઇનોવા કારમાં પોલીસ એએસઆઈ નરસિંહભાઈ પર ચઢાવી દેતા નાની મોટી ઈજાઓ થઈ છે. જ્યારે અન્ય ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું છે. પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કરી ઇનોવા કારને ખેતરમાં ઘસેડી અને હુમલાખોરોને ઝડપ્યા હતા. આરોપી પાસેથી કુલ રૂપિયા જ્યારે 17,22,000 કરતાંની વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત 2 બુટલેગરો ઇનોવા કાર સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. વડાલી પોલીસ લોકલ સહિત જ્યારે એલસીબીની સંયુક્ત કામગીરી અંગે વધુને વધુ હવે સફળતાઓ મળતી દેખાઈ રહી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.